એક તરફ કમોસમી વરસાદની આગાહી છે તો બીજી તરફ આકરા તાપમાં પણ શ્રીકાઈને નાગરિકો પરસેવે રેપઝેપ થયા છે। અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોમાં ગરમીથી બચવા માટે લોકો ટ્રાફિક સિગ્નલ પર છાંયડાનો સહારો લઈ રહ્યા છે તો ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કનો પણ સહારો લઈ રહ્યા છે। નાના બાળકોથી સિનિયર સિટીઝન તમામ લોકો વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે। તમામ વોટર પાર્ક પણ હાઉસફુલ છે। તાપમાનની વાત કરીએ તો 7 શહેરમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં નોંધાયું 41.9 ડિગ્રી સાથે રાજકોટ સૌથી હોટેસ્ટ શહેર રહ્યું છે। અમદાવાદમાં 41.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ સાથે પાટનગર, ગાંધીનગરમાં 41.2, વડોદરામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું તો વલ્લભ વિદ્યાનગરમાં 40.6, ડીસામાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટ સહિત સૌરાષ્ટ્રની અંદર 41 થી 42 ડિગ્રી તાપમાન છે। રાજકોટમાં 1 થી 4 સિગ્નલો બંધ રાખવામાં આવે છે, પરંતુ જ્યારે સિગ્નલ શરૂ હોય છે ત્યારે મોટાભાગના લોકો છાંયે ઊભા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવતા હોય છે। જે વૃક્ષો છે ત્યાં ઊભા રહી અને લોકો જે ભારે તાપથી બચતા હોય છે। ભાઈ, તમે શું કહેશો, કેવું તાપમાન રાજકોટનું અત્યારે જોવા મળે છે? એકદમ ગરમ તાપમાન છે એકદમ, અને નીકળવામાં પણ થોડું કોલેજ કામના હિસાબે નીકળવું પડે છે બધાને, બરોબર? નકર નીકળવામાં કોઈને અત્યારે રસ નથી કાંઈ। વૃક્ષોના છાંયે પણ લોકો વધારે ઊભા રહેતા હોય છે, શું કહેશો? પણ ઊભા રહીએ, પણ તડકો આવે, છાંયો હોય તો ઊભા રહીએ, થોડીક રાહત મળે બધાને, બરોબર? કેમ વધતું જાય છે તાપમાન? કેમ કે બધી રોડ રસ્તા તપે, એસીનું માહોલ વધી ગયું છે, એસીના હિસાબે પણ આટલું વધે છે માહોલ। કોઈ પણ તમે નીકળો, બધે જો એસી ચાલુ હોય કમ્પલસરી, મોટા મોટા મોલ છે પણ બધું એકદમ ચાલુ હોય, એના હિસાબે ચાલુ રહે છે। ચોક્કસ લોકો ટોપી ચશ્મા પહેરીને નીકળતા હોય છે। બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટની અંદર જે 41 થી 42 ડિગ્રી તાપમાન છે, લોકો સામાન્ય રીતે છાંયડામાં ઊભા રહેતા જોવા મળી રહ્યા છે। સતત તાપમાનમાં વધારો થતો જાય છે। રાજકોટની અંદર 1 થી 4 ટ્રાફિક પોલીસ છે તેમના દ્વારા સિગ્નલો બંધ રાખવામાં આવ્યા છે। દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે લોકો છે તેમની સાથે વાત કરી। બેન, આ તાપમાન સતત વધતું જાય છે, શું કહેશો? આ જરાક પ્રદૂષણના હિસાબે છે। આ બધા પ્રદૂષણ ઓછું થાય તો કંઈક ફેરફાર પડે ને, વૃક્ષ કાપવા ન જોઈએ, બધા સમજે ને। તમે વૃક્ષના છાંયે ઊભા છો? વૃક્ષ ન કાપવા જોઈએ તેવી છે આશા। અમે તો ઉગાવી છે, અમારાથી થાય છે ને, એટલે ઘર આંગણે બધાય કરી છે અમારી। આ સિગ્નલ 1 થી 4 બંધ રાખવામાં આવ્યા છે, એ પણ સારી બાબત કહી શકાય? કહી શકાય, બરોબર। વધતું જાય છે તાપમાન એના હિસાબે છે। સિગ્નલ ખુલી જશે એટલે અમે નીકળી જઈએ। જોઈ શકાય છે કે રાજકોટની અંદર 1 થી 4 સામાન્ય રીતે લોકો આરામ ફરમાવતા હોય છે, પરંતુ જે કામ હોય તો જ લોકો બહાર નીકળતા હોય છે। રાજકોટ શહેરની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે શહેર પોલીસ દ્વારા, કે 1 થી 4 સિગ્નલો બંધ રાખવામાં આવે, કેમ કે લોકોનો ટ્રાફિક ઓછો હોય છે। સતત તાપમાનમાં વધારાને લઈને લોકો ત્રાહિમામ છે। 1 થી 4 વાગ્યા સુધી જે 41 થી 42 ડિગ્રી શહેરની અંદર તાપમાન છે। છેલ્લા 3 દિવસથી સતત તાપમાનમાં વધારો થઈ રહ્યો છે। હજી આગામી 3 કે 4 દિવસમાં તાપમાનમાં 1 થી 1.5 સેલ્સિયસ વધારો થાય તેવી શક્યતાઓ છે। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ। ઉનાળાની આકરી ગરમીમાં ગાંધીનગર સ્થિત ઇન્દ્રોડા પાર્કમાં વન્ય પ્રાણીઓ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી। પ્રસિદ્ધ ઇન્દ્રોડા પ્રકૃતિ અભિયાનમાં ઉનાળાની શરૂઆત થતાં જ વન્યજીવોને ગરમીથી બચાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। ઉદ્યાનના સર્પગૃહમાં વિવિધ પ્રજાતિના સાપ અને અજગરોને ઠંડક આપવા માટે કુલર તથા ખસની ટટ્ટીઓ લગાવવામાં આવી છે, જેના પર નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે છે। આવી જ વ્યવસ્થા પક્ષીઘરમાં પણ જોવા મળી। આ ઉપરાંત ઉદ્યાનમાં વસતા 3 સિંહ, 2 વાઘ અને 3 દીપડાના પાંજરામાં પણ સ્પ્રિંકલર સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે। આ સ્પ્રિંકલર દ્વારા સતત પાણીનો છંટકાવ કરીને વાતાવરણને ઠંડુ રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે। ગરમીથી બચવા માટે અહીંયા ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન ગાંધીનગરમાં એમાં પણ પક્ષીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે જે રીતે જોઈ શકાય એ પ્રમાણે અહીંયા 2 વાઘ આવેલા છે। અત્યારે 1 વાઘ અત્યારે ત્યાં સ્પ્રિંકલર જે છે એની વ્યવસ્થા કરી છે અહીંયા, અને સાથે સાથે સ્પ્રિંકલરની સાથે સાથે એક આર્ટિફિશિયલ ઝરણું જે છે એ પણ બનાવવામાં આવ્યું છે। એટલે અહીંયા એક નૈસર્ગિક વાતાવરણની સાથે સાથે ઉનાળામાં ખાસ કરીને પશુ પક્ષીઓને પણ વિશેષ તકલીફ ના પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। સર્પગૃહ છે ત્યાં આગળ
ખસટટ્ટી અને પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અને અત્યારે જે રીતે અહીંયા જોઈ શકાય છે પ્રમાણે સિંહ હોય કે વાઘ હોય કે દીપડો હોય ત્યાં આગળ આ પ્રકારે તેમને ઠંડક મળે એના માટેની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અહીંના લોકો જે જોવા આવેલા છે એમને પણ પૂછીશું. શું નામ તમારું? મારું નામ ખોરાસિયા વિક્રમભાઈ દીપકભાઈ. વિક્રમભાઈ, અહીંયા તમે જોવા આવી રહ્યા છો, અહીંયા આ પ્રકારની વ્યવસ્થા છે ઉનાળામાં, કેવી વ્યવસ્થાઓ જોઈ તમે અને શું કહેવું? પ્રાણીને એકદમ સુવિધા બધી રીતે પૂરી પાડવામાં આવી છે. તેમને ગરમી ના થાય માટે ફુવારા ચાલુ છે, સતત ઝરણું બી ચાલુ રાખવામાં આવેલું છે અને બધી ટૂંકમાં વ્યવસ્થા પૂરી આપવામાં આવી છે પ્રાણીઓને. તો અત્યારે જે રીતે જોઈ શકાય એ પ્રમાણે વાઘ જે છે, આ ફિમેલ વાઘ જે છે તે અત્યારે માફ કરશો આ મેલ વાઘ છે, તે અત્યારે અહીંયા જોઈ શકાય એ પ્રમાણે ગરમીથી રાહત મેળવવા માટે સ્પ્રિંકલરની વચ્ચે ઊભા છે. ગુફા જેવું વાતાવરણ બનાવવામાં આવ્યું છે અને સ્પ્રિંકલર ચારે બાજુ ચાલુ છે. આર્ટિફિશિયલ ઝરણું પણ છે અને અત્યારે હાલ આ વાઘ જે છે બપોરના સમયે પણ અત્યારે સ્પ્રિંકલરની વચ્ચે ત્યાં આગળ ઠંડક મેળવી રહ્યો છે. બાજુમાં સિંહનું પિંજરું છે, ત્યાં પણ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. તો જેમ માણસો માટે વ્યવસ્થા થતી હોય છે, માણસો ડિહાઇડ્રેટ ન થાય એ માટેની વ્યવસ્થા થતી હોય છે, એ પ્રમાણે અહીંયા જે પ્રાણીઓ, જે પક્ષીઓ જે છે એમના માટે પણ ઠંડક માટેની વ્યવસ્થા કરવામાં આવે છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે કલ્પેશ રાવલ, ABP અસ્મિતા, ગાંધીનગર.